શાક આલુ બની ગયું છે મસ્તીનું, માથી નખાઈ છે કોથમરી. હેલો ગાઈસ, તો કેમ છો બધા મજામાં? તો આજે આપણે મનીષે બનાવ્યું છે લીલી ડુંગળીનું શાક. તો આપણે જોઈએ હવે કેવી રીતે બનાવે છે. તો ચાલો, ડુંગળી તો ઓલરેડી મોળી નાખી છે, તેલ નખાય છે. આ ડુંગળી મોળી નાખી, લીલી ડુંગળી શાક છે આજ. તેલ નખાઈ ગયું છે, તો આપણે જોઈ લઈએ. તેલ નખાઈ ગયા પછી હું નાખે છે લીલી ડુંગળી, મસાલા આપણા, જીરું નખાય છે આપણે. થઈને નાખો, ધોઈ નહીં એમ નાખી દીધી, કેટલીક વાર ધોવી. આપણે આ ડુંગળી નખાઈ ગઈ છે. તો ડુંગળી નખાઈ ગઈ છે. ડુંગળી હલાવે છે, તો ડુંગળી હલાવતા આપણે એ કાંટો બાય મારતા આવીએ. કોણ કોણ છે જોઈ લઈએ. બાઈક વિડીયો બનાવ્યો. તો આપણે આવી ગયા છીએ બહાર હવે જોવા. આ છે હરેશ, અંદર રૂમમાં કાકલા ઉગાડે છે. થઈ ગયા આપણે રૂમમાં પાછા. આપણે આવી ગયા છીએ રૂમમાં પાછા. હવે કેટલાક કોઈ સાકું શાક કરી નખાઈ ગયું છે. હું હવે જઈ ગયું. આપણે શાકનું બનવા માંડ્યું છે, ત્યાં થઈ ગયું છે. પછી પાણી નાખી દીધું. તો આપણે લાવ્યા છીએ ધરા, તો થોડીક ધરા ખાઈ લઈએ આપણે. આપણે ધરા ખાઈ લઈએ થોડીક. તાર ખાવી લે ના તો પડશે, પણ ખાય તો જો પર ઢોળ નાખી. તો આપણી ડુંગળી તેલમાં સડી ગઈ છે. મસાલા નાખવાનું બાકી છે. આપણા મસાલા નાખવા મળ્યા છે. હળદર નાખે છે. મરચું નખાય છે. મરચું હળદર નખાઈ ગયું છે. તો બીજું જીરું નાખી દે. મને ખબર. ડુંગળી શાક કાઢી બની ગયું છે. શેડવાનું બાકી છે, તો હવે શેડવા મૂકી દે. તો કોથમરી ખૂટવા મીડી છે. કોથમરી નાખવાની ઉપરથી, તો કોથમરી ખૂટાઈ જાય. આપણે કોથમરી નખાય છે. તો હવે આપણે શાક સડી જાય પછી આપણે પાછા આવીએ. ઓય ઓય ઓય, આપણી કોથમરી મોળાવા મળી છે. શાક સડી ગયું છે, તો આપણે જોઈ જઈએ શાક ખોલે.
ડોળા કાઢે છે. આપણે શાક આલુ બની ગયું છે મચ્છીનું. માથે નખાઈ છે કોથમરી. વાહ વાહ વાહ, સ્વાદિષ્ટ. પાણી નાખી દો ભાઈ બસ. પાણી પીરી નાખવા જવું પડશે આપણે. આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. કાવું જોઈ જવો શાક. ડુંગળીનું શાક, લીલી ડુંગળી.